કચ્છના કડવા પાટીદાર સમાજનો ગૌરવવંતો ઇતિહાસ. હું સમય છું, સતત ટકટક કરતો ચાલતો સમય. ભૂતકાળના દરેક પ્રસંગને, ઇતિહાસને સાચવીને પટારામાં કેદ કરી ચાલતો સમય. આજ આપણા કચ્છ કડવા પાટીદારના તમામ પરિવારને આવકારું છું. તમારા ગોત્ર ઋષિ કુળના વંશજોનો ગૌરવવંતો ઇતિહાસ દ્રશ્યમાન અને શ્રાવ્યમાન રૂપે એક ચિત્તથી નિહાળશો. તો આવો મંગલમય શુભ શરૂઆત કરીએ. ભૃગુ ઋષિના ગોત્રમાં ઉત્પન્ન થયેલ તમે લીંબાણી પરિવાર છો. ભૃગુ ઋષિ એટલે સપ્તઋષિઓમાંથી એક, જે આકાશે તારલા રૂપે સ્થિર રહી સતત અમી દૃષ્ટિ વરસાવી રહ્યા છે. ભૃગુ ઋષિ એટલે માતા લક્ષ્મી ભાર્ગવીના પિતા. આજે જે જ્યોતિષશાસ્ત્ર વિશ્વમાં પ્રચલિત છે તેના આદ્ય પિતા ભૃગુ ઋષિ હતા. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં પોતાની વિભૂતિઓનું વર્ણન કરતા મહાઋષિઓમાં ભૃગુ ઋષિ હું છું એમ કહી મહિમા ગાયો છે. એવા મહાન ઋષિના વંશજ તમે લીંબાણી પરિવાર છો. તમે એવા ઋષિના સંતાન છો જેનું મૃત્યુ સામે આવ્યું ત્યારે યમરાજ લેવા આવ્યા. ત્યારે ખુદ ભગવાન શિવ યમરાજ જોડે લડ્યા. એમનું જીવન અને જીવન કાર્ય જોઈ ભગવાનને પણ મૃત્યુ સામે લડવાનું મન થયું. એવા મહાન ઋષિ માર્કંડેયના વંશજ તમે ઘોઘારી પરિવાર છો. અરે દિવાણી પરિવાર, તમે તો ઋષિ ગૌતમના પુત્ર છો. ટોળામાં ફરતા મનુષ્યોને સ્થિર કરવા અને સુસંસ્કૃત કરવા જેમણે ખેતી કરતા શીખવાડ્યું એવા કૃષિ વિજ્ઞાન શાસ્ત્રના પ્રણેતા એટલે ઋષિ ગૌતમ. એટલું જ નહીં, મૃત્યુંજયનું જ્ઞાન યમરાજ પાસેથી જ મેળવનાર એવા ઋષિ ગૌતમ મંત્રદ્રષ્ટા હતા. ઋગ્વેદમાં જેમના નામથી મંત્રો છે તેવા ગૌતમ ઋષિના તમે વંશજ છો. આકાશમાં સપ્તર્ષિ તારાઓમાં ઝળહળતા એવા ઋષિ અંગિરા, જેનું બીજું નામ અથર્વ છે અને જેમની યશ ગાથા ખુદ વેદો ગાય છે, તેવા ઋષિ અંગિરાના ગોત્રના લોકો તમારા નાતમાં છાભૈયાના નામથી ઓળખાય છે. અરે જેના તપોવનમાં 10,000 વિદ્યાર્થીઓ ભણતા હતા એવા ઋષિ શૌનકના કુળના રંગાણી પરિવાર તમે છો. તમારા ગોત્ર પિતા સંસ્કૃતના મૂળ વ્યાકરણકાર હતા, જેનો મહિમા અથર્વવેદમાં મળી આવે છે. આજે માણસ પ્રકૃતિનો સામનો કરવા અને પોતાની લાજ સાચવવા કપડાં પહેરી સભ્ય બની ફરતો રહેલો છે તે કોની દેણ છે ખબર છે? સાંખલા પરિવારના ગોત્ર પિતા દેવલ ઋષિએ માણસને વણકરની કળા આપનાર હતા. ગીતામાં પ્રમાણ રૂપે અર્જુન જેમને યાદ કરે છે તેવા દેવલ ઋષિના તમે સંતાન છો. તમારી જ્ઞાતિમાં મોટી સંખ્યામાં જેના સંતાનો છે તેવા અત્રે ઋષિના પોકાર પરિવાર. જીવનમાં જાણે અજાણે પાપ ગુનો થઈ જાય તેવા માણસનું જીવન તે પાપોના ભાર તળે દબાઈ જાય, વ્યર્થ ના જાય તે માટેનો વિચાર કરી ગુનાશાસ્ત્રનું વિજ્ઞાન અને પ્રાયશ્ચિતનું વિજ્ઞાન આપનાર મહર્ષિ અત્રી છે. દાંપત્ય જીવનની આદર્શ જોડી એટલે ઋષિ અત્રી અને અનસૂયાની જોડી. જેમના ક્રોધથી જગત કંપે તેવા ઋષિ દુર્વાસા, જગતને યોગ આપનાર ઋષિ પતંજલિ અને ભગવાન દત્તાત્રેયના પિતા એટલે ઋષિ અત્રી. વેદના 5મા મંડળના રચયિતા એવા ઋષિ અત્રી, એવા જેના ગોત્ર પિતા હોય તે ગૌરવવંતો પોકાર પરિવાર. પૃથ્વી પર ભગવાન રામનો અવતાર થયો તેમના નિમિત્ત બનનાર અને ખુદ ભગવાન રામના બનેવી અને રાજા દશરથના જમાઈ રાજ, જેમણે રાજા દશરથને પુત્રેષ્ઠી યજ્ઞ કરાવી આપ્યો. એવા શૃંગી ઋષિના વંશજ સાકરિયા પરિવાર, જે મૈયાત, ભાદાણી, વાસાણી, રવાણીના નામે ઓળખાય છે. આવા 52 મહાન ઋષિઓના ગોત્રમાં ઉત્પન્ન થયેલ એક મોટો સમુદાય, જે બહુ જ સુસંસ્કૃત હતો. આજ સુધીના જાણીતા ઇતિહાસમાં સૌથી વધારે વિકસિત હડપ્પા સંસ્કૃતિની સભ્યતાના ભાગરૂપે આ સમુદાય ખૂબ જ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી જીવન ગુજારતા હતા અને ગોત્ર જ્ઞાન દરરોજ
શ્લોકોચ્ચારથી કરતા હતા. જે વિસ્તારમાં 5 નદીઓના નિર્મળ નીર વહે છે તે વિસ્તાર કે જેને આપણે પંજાબના નામે જાણીએ છીએ, ત્યાં સુખ સમૃદ્ધિથી આપણા સમાજનો સમુદાય રહેતો હતો. પરંતુ 7મી 8મી સદીમાં અરબ દેશમાં એક નવો ધર્મ અસ્તિત્વમાં આવ્યો ને ધર્મના અનુયાયીઓ પૂરા જોશથી અન્ય રાજ્ય પ્રદેશમાં ધર્મને ફેલાવવા માટે જનૂની બન્યા. એક હાથમાં કુરાન અને બીજા હાથમાં તલવાર લઈ આજના ઈરાક અને ઈરાન ઉપર ચડાઈ કરી ને જીત પર જીત મેળવતા મેળવતા ભારતની સિંધુ નદી સીમા સુધી પહોંચવા લાગ્યા. પરંતુ ભારતમાં તાકાતવાન રાજ્યો અને એનું સૈન્ય સાથે હોવાને કારણે તેઓ ઉત્તર તરફ એટલે અફઘાનિસ્તાન તરફ કૂચ કરી પોતાનો ઉદ્દેશ સિદ્ધ કરી ધર્મ અને શાસન સ્થાપતા ગયા. તેના પછીના 200 વર્ષ સુધી એ લોકો પોતાના ધર્મ અને રાજ્યનો વિસ્તાર ઉત્તર અને ઉત્તર પશ્ચિમી દિશાએ ફેલાવતા ગયા. પછી 10મી સદીના આખરી સમયમાં અફઘાનિસ્તાનના મોહમ્મદ ગઝનીએ ઈસવીસન 986 અને 87માં ભારત ઉપર આક્રમણ કર્યું. તે વખતે હિન્દુકુશ પર્વતની આસપાસ ભારત વર્ષની સીમાના રક્ષક તરીકે રાજા જયપાલ એ વિસ્તારમાં રાજ્ય કરતા હતા. તેમને આ વિદેશી તાકાત સામે સંગઠિત થઈ વ્યવસ્થિત વ્યૂહરચના કરી સામનો કર્યો. પરંતુ દુર્ભાગ્યવશ ખૂબ હિમવર્ષાના કારણે સેનાને નુકસાન થયું ને રાજા જયપાલની સેનાનો કારમો પરાજય થયો ને રાજવી જયપાલને કેદ કરવામાં આવ્યા. તેના પરિવારને પણ કેદ કરી સામાન્ય ગુનેગારની જેમ સુલતાન સમક્ષ બેડીઓ પહેરાવી હાજર કરવામાં આવ્યા અને ગુલામ બનાવી ખોરાસનની બજારમાં વેચવામાં આવ્યા. જયપાલ રાજાએ ગુલામીમાંથી છૂટવા સોના ચાંદી હીરા માણેકના ભંડાર ના છૂટકે સુલતાનને આપવા પડ્યા. ના 25 વર્ષના ગાળામાં તેણે ભારત ઉપર 16 વખત આક્રમણ કરી ભારતના હજારો મંદિરો ધ્વસ્ત કર્યા અને એ મંદિરોની સંપત્તિ લૂંટી પૂર્વ તરફ મથુરા સુધી પહોંચી મથુરાના મંદિરો તોડી અને લૂંટ્યા અને દક્ષિણ તરફ છેલ્લે 1025ની સાલમાં સૌરાષ્ટ્રમાં સોમનાથ ઉપર આક્રમણ કરી સોમનાથ ભગવાનની શિવલિંગ ખંડિત કરી, મંદિર ધ્વસ્ત કરી 6000 કિલોથી વધારે સોનું ઝવેરાત લૂંટી ગયું. તેના દરવાજા આખા કાઢીને લઈ ગયો અને સોમનાથ મંદિરની રક્ષા કાજે કેટલાય ધર્મ રક્ષકો તેમજ આ ધર્મયુદ્ધની લડાઈમાં લગભગ 20,000 જેટલા રક્ષકોની આક્રાંતાઓએ હત્યા કરી. આમ આક્રમણની આ હારમાળા સર્જાતા ભારત વર્ષમાં ખાસ કરી પંજાબ વિસ્તારના લોકોમાં ખાસ કરીને મહિલાઓએ પોતાના સોનાના ઘરેણાં ઓગાળી એ સોનું પોતાના દેશના રાજાઓને દાન કરી આક્રાંતાઓ સાથે લડવા માટે ધન પૂરું પાડ્યું હતું. આ વાતની મોહમ્મદ ગઝનીને જાણ થતા તેને મહિલા ઉપર એટલો મોટો અત્યાચાર શરૂ કર્યો કે જેનું આપણે વર્ણન પણ ના કરી શકીએ. બળાત્કાર, ગુલામી, નગ્ન પરેડ, અનેક અત્યાચારો કરી સ્ત્રીઓને લૂંટી પાપાચારીઓએ. સુસંસ્કૃત, શાંતિપ્રિય, સમૃદ્ધ ભારતીય સમાજ આવા અમાનવીય આક્રમણો જોઈ દિગ્મૂઢ થઈ ગયા. જેનો આધાર હતો એવા રાજાઓ કાં તો પોતાના મૃત્યુ સુધી લડતા અથવા તો ધર્માંતર કરી પોતાને અને પોતાની પ્રજાને સુરક્ષિત કરતા થયા. આવી પરિસ્થિતિમાં
અલગ અલગ રસ્તાઓ અપનાવી તત્કાલ ઉપાય શોધવા લાગ્યા અને આ વિપદામાંથી કેમ છૂટવું એનું નિરાકરણ ગોતવા લાગ્યા. આ આક્રમણ દરમિયાન સિંધના સુમરા જાતિના લોકો ઉપર તેને આક્રમણ કરી જીત મેળવીને પછી આખી જ્ઞાતિને ધર્માંતર કરાવ્યું. સુમરા જાતિ સિંધમાં હિન્દુ ધર્મમાંથી ઇસ્લામમાં પરિવર્તિત થનારી સૌપ્રથમ જાતિઓમાંની એક હતી. પરંતુ શરૂઆતમાં તેણે અનેક હિન્દુ રિવાજો અને પરંપરાઓ જાળવી રાખી હતી. પરંતુ છેલ્લે ઇસ્લામ ધર્મ છોડી પાછા આવી શક્યા નહીં. તે એટલું જ સત્ય હતું. ત્યાર પછી લગભગ 150 વર્ષ સુધી મહંમદ ગઝનીએ સ્થાપેલ ગજની સામ્રાજ્યએ માઝા મૂકી દીધી અને આ સામ્રાજ્ય ક્રૂર રીતે પૂરા વિસ્તારમાં ચાલતું રહ્યું, જેમાં સામાન્ય નાગરિકોને, જે લોકોએ ઇસ્લામ ધર્મમાં પરિવર્તન ન કર્યું તેવા લોકોને અત્યાચારો સહન કરવા પડતા હતા. તેમના માટેના કરવેરા અલગ હતા. આવી રીતે લગભગ 150 વર્ષનો સમયખંડ વીતી ચૂક્યો હતો. પછી લગભગ ઈસવીસન 1175ની સાલમાં અફઘાનિસ્તાનના મહંમદ ઘોરીએ પાછું આક્રમણ કર્યું અને અનેક વિસ્તારોમાં જીત મેળવીને ગઝનવી સામ્રાજ્યની સાથે જીતતા જતા ઈસવીસન 1178માં હાલના ગુજરાત ઉપર આક્રમણ કર્યું, જેનો સામનો તે વખતના સોલંકી વંશના રાજાઓએ, રાજપૂત સરદારોએ સંગઠન કરી તેને આગળ જતા અટકાવ્યો. પરંતુ ફરી પાછું ઈસવીસન 1186ના વર્ષમાં પંજાબના મોટા ભાગ ઉપર તેને વિજય મેળવી લીધો. તેમ આગળ વધતા ઈસવીસન 1191માં પૃથ્વીરાજ ચૌહાણની આગેવાની હેઠળ રાજપૂત સંઘ દ્વારા તેનો પરાજય કરવામાં આવ્યો. ફરીથી મોહમ્મદ ઘોરીએ ઈસવીસન 1192માં યુદ્ધ કરી નિર્ણાયક વિજય મેળવ્યો. આ સમયકાળ દરમિયાન મોહમ્મદ ઘોરીએ કુલ 16 વખત આક્રમણ કર્યું હતું અને હારતો રહ્યો, છતાં પણ તેને 17મી વખત લડાઈનો જંગ ખેલીને પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને તેને અંધ કરી અનેક મંદિરોનો નાશ કર્યો હતો. ઈસવીસન 1197 અને 1206ની વચ્ચે ભારતીય ઉપખંડ પર આક્રમણને કારણે બૌદ્ધ સાધુઓની સામૂહિક હત્યાઓ થઈ અને ઉત્તર ભારતમાં ઉચ્ચ શિક્ષણની પરંપરાગત બૌદ્ધ સંસ્થાઓને ભારે નુકસાન થયું. તેમના આક્રમણોએ ઓદંતપુરી, વિક્રમશિલા ખાતેના બૌદ્ધ મઠોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું અને નાલંદા વિશ્વવિદ્યાલયનો નાશ કર્યો હતો. ઓદંતપુરીમાં ઘણા સાધુઓની હત્યા કરી અને વિક્રમશિલાનો નાશ કર્યો. આ આક્રમણોના સમયે પંજાબમાં ખોખર જાતિના લોકો રહેતા હતા. તેઓ ભયાનક યુદ્ધ કળામાં માહિર હતા. ખાસ તે લોકો ઉપર મોહમ્મદ ઘોરીએ આક્રમણ કરી સામૂહિક હત્યાકાંડ કર્યો હતો અને તેમની સ્ત્રીઓને ગુલામ બનાવી તેમના પર બળાત્કાર અને અત્યાચારો કર્યા. તેનો બદલો વાળવા રૂપે તે જ્ઞાતિના યુવાનોએ પોતાનો દેશ પાછો મેળવવા જંગ ખેલ્યો. પોતાના દેશ અફઘાનિસ્તાન પાછા વળતા મોહમ્મદ ઘોરી ઉપર આક્રમણ કરી તેને મારી નાખ્યો. ત્યાર પછી મોહમ્મદ ઘોરીની સેનાએ આ જ્ઞાતિ ઉપર એટલો બધો અત્યાચાર અને અમાનવીય વર્તન કર્યું, જેનાથી એ જ્ઞાતિના બચેલા લોકોએ બાબા ફરીદુદ્દીન ગંજશંકર નામના એક સૂફી પંથીના પ્રભાવમાં આવી મુસલમાન ધર્મનો સ્વીકાર કર્યો અને તેના બદલામાં શાંતિ સ્વીકારી લીધી. આક્રાંતાઓએ ઊભી કરેલ પરિસ્થિતિમાંથી બચાવ કરવા અથવા અસહાય પરિસ્થિતિમાં સૂફી પંથી સેંકડો પીરો, બાબાઓ દ્વારા સિંધમાં મોટા ભાગની વસ્તીએ ઇસ્લામમાં ધર્મ પરિવર્તન કર્યું. પીરોના પ્રભાવ હેઠળ તે વખતના સિંધ પ્રદેશમાં વસતા લોહાણા જ્ઞાતિના લોકો નિઝારી ઇસ્માઇલી ઇસ્લામમાં ધર્માંતરિત થયા. આવી રીતે સતત આક્રમણ, લૂંટ, હત્યાઓ પછી પાછું એક શતક સુધી શાંતિના માહોલમાં પણ પાપાચારીઓએ સતત ડરાવી, ધમકી આપી, હત્યા કરી ધર્માંતર કરાવવાનું ચાલુ જ રાખ્યું હતું. આવી ભયંકર આપદાના કાળમાં એક મોટો સમૂહ સ્થળાંતર કરવા મજબૂર થયો અને તે સમૂહ પોતાની સંસ્કૃતિ,
ધર્મ અને લોહીની શુદ્ધિ બચી રહે તે માટે તે વખતના અખંડ ભારતના પંજાબ વિસ્તારમાંથી બચેલા પરિવાર, જ્ઞાતિજનો, સંપત્તિ, સાધન સામગ્રી લઈ દક્ષિણ તરફ રવાના થયા, જ્યાં હજુ પણ થોડા હિન્દુ રાજાઓનું રાજ્ય હતું. ત્યાં આશ્રય મળશે તેવી આશાએ સમાજે કૂચ કરી. આ નિર્ણય જે લોકોએ સાથે બેસીને લીધો તે કેટલો મોટો નિર્ણય હતો તે તમારી કલ્પના બહારની વાત છે. પોતાનું બધું જ મૂકી, ઘર, જમીન, મિલકત બધું મૂકી ક્યાં જવાનું છે? શું કરવાનું છે? ક્યાં આશરો મળશે? આશરો મળશે કે નહીં કંઈ પણ ખબર ન હોય એવા અંધકારમય ભવિષ્ય તરફ વૃદ્ધ, બાળકો, સ્ત્રીઓ, અશક્ત ને સાથે લઈ બહાર નીકળ્યા. તે વખતે પોતાની આસપાસ રહેતા બીજા લોકોની જેમ આક્રાંતાઓની ગુલામી સ્વીકારી હોત, અથવા ધર્માંતર સ્વીકારી લીધું હોત, અથવા બહેન બેટીઓની આપલે કરી હોત તો પોતાનું વતન મૂકવાની જરૂર ન રહી હોત. પરંતુ પોતાના સુખ સગવડનો વિચાર ન કરતા પૂર્વજોએ ઊભો કરેલ સંસ્કાર, સંસ્કૃતિ, ધર્મ, લોહીની શુદ્ધિનું રક્ષણ કરવા એ લોકોએ આવો ભયંકર અંધકારમય કંટકથી ભરેલા રસ્તે જવાનો નિર્ણય લીધો. તે આ ઘટનાનો વિચાર કરવાથી સમજી શકાશે. તેમની સામે ઊભી થયેલ અનેક તકલીફો વચ્ચે તેમને વધારે મહત્વનું સંસ્કૃતિ, સંસ્કાર, ધર્મ અને લોહી શુદ્ધિને સમજી તેના માટે યા હોમ કરીને નીકળી પડ્યા. આવા કપરા કાળમાં અમુક જ્ઞાતિઓએ આક્રાંતાઓ સામે લડત લીધી અને તેમાં મોટો પુરુષ વર્ગ હણાઈ ગયો. તેના પછી ઊભી થતી પરિસ્થિતિઓ ધર્માંતરણ, સ્ત્રીઓ સાથે અત્યાચાર, બળાત્કાર, ગુલામી વગેરે જોઈ તમારી જ્ઞાતિના લોકોએ સ્થળાંતર કરવાનો કઠિન નિર્ણય મક્કમપણે લીધો, જેનો ઇતિહાસ સાક્ષી પૂરે છે. સ્થળાંતરની પ્રક્રિયા લગભગ મોહમ્મદ ગઝનીના આક્રમણથી શરૂ થઈ અને તે અલાઉદ્દીન ખિલજીના આક્રમણ સુધી થતી રહી. સ્થળાંતરની પ્રક્રિયા દરમિયાન મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સામાન્ય રીતે મોટા મંદિરો અથવા તે મંદિરોની આસપાસના ગામોમાં શરણ લેતા, કારણ કે તે વિસ્તારના ક્ષત્રિય હતા. બીજું, આવા તીર્થ સ્થાનો પર ધર્મશાળા, મઠ વગેરે હોવાને કારણે વિસ્થાપિત થયેલ લોકો માટે આવાસ મળી રહેતો અને દાન ધર્માદાથી આજીવિકાની તત્કાલ વ્યવસ્થા કરવામાં આવતી હતી. આવા માહોલમાં પંજાબથી આશરાની શોધમાં નીકળેલ તમારા જ્ઞાતિજનો ચાલીને રાજસ્થાનના મારવાડ વિસ્તારમાં આવી થોડાક સમય સુધી ત્યાં રોકાયા હતા, કારણ ત્યાં હજુ રાજપૂતોનું સામ્રાજ્ય હતું અને બીજા વિસ્તારો કરતા ત્યાં વધારે સુરક્ષા હતી. ત્યાંથી તમારી ભાષા, ખાણીપીણી, વેશભૂષામાં બદલાવ થતો આવ્યો. આજે પણ તમે જે ભાષા બોલો છો તે ગુજરાતી ભાષામાં મારવાડી ભાષાના અનેક શબ્દો અને લહેકો છે જે તમોને વારસામાં મળેલ છે. તે એટલું જ સત્ય છે. ઈસવીસન 1100 થી 1140ના સમય દરમિયાન પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે મારવાડ વિસ્તારમાંથી પોતાના રાજ્યમાં 1800 પરિવારને શરણ આપીને જમીનો આપી સ્થાયી કર્યા હતા. આ વિસ્તારની આસપાસ એટલે કે ઊંઝાની આસપાસ આ પરિવારો ખેતી કરી સ્થાયી થયા હતા. એક વખત આ વિસ્તારમાં આક્રમણ થતા બધું જ ખતમ થઈ જાય એ પરિસ્થિતિ ઊભી થઈ. ત્યારે લોકોએ ઊંઝામાં સ્થિત ઉમિયા માતાજીના મંદિરનું શરણું લીધું ને પોતાના કુળને બચાવવાની માં ઉમિયા માતાજીને પ્રાર્થના કરી. માતાજીએ પોતાના શરણે આવેલા તેમના સંતાનોની રક્ષા કરી. તે વખતથી પંજાબથી સ્થળાંતર થયેલ એ પરિવારોએ પોતાના કુળદેવી તરીકે માં ઉમિયાને માનવા લાગ્યા. ત્યાર પછી આ રીતે પોતાની મૂળ સંસ્કૃતિ અને ધર્મની રક્ષા નીચે સુખ શાંતિથી 150 વર્ષ વીતી ગયા.
ને વળી પાછો કઠિન અને ખરાબ સમય શરૂ થયો. ઈસવીસન 1299માં અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આક્રમણ કરી અને ઈસવીસન 1304માં ગુજરાતને કબજે કર્યું. આ આક્રાંતાઓએ પરમાર, વાઘેલા, રણસ્થંભપુરા અને જાલોરના ચાહમાનો, ગોહિલાઓની રાવલ શાખા અને યજ્ઞપાલો સહિત અનેક હિન્દુ રાજવંશોનો અંત લાવી લૂંટ સામગ્રીમાં ઘણો ખજાનો, હાથી અને ઘોડાઓ મેળવ્યા. અલાઉદ્દીન ખિલજીએ ચિત્તોડગઢ પર હુમલો કર્યો. રાણા લાખા અને તેના પુત્રો આક્રમણકારી સૈન્ય સામે તેને બચાવવા માટે ચિત્તોડગઢની ચોકીમાં જોડાયા. ચિત્તોડગઢના ઘેરાબંધીના અંતે રાણા લાખા તેના 7 પુત્રો સાથે મૃત્યુ પામ્યા. ચિત્તોડગઢની શાસક રાવલ શાખાનું અસ્તિત્વ પૂરું થઈ ગયું, કારણ કે એ બધા મૃત્યુ પામ્યા હતા જ્યારે તેમની સ્ત્રીઓએ જોહર કર્યું હતું. આ બધા વચ્ચે મૂળ પ્રજા આ આક્રાંતાઓ સામે બળવો પણ કરવાનો પ્રયત્ન કરતા હતા. જે રાજવીઓ કેદ થયા હતા, જેમનું ધર્માંતર કરવામાં આવ્યું હતું, તેઓ પણ વળતો જવાબ આપવાના પ્રયત્ન કરી રહ્યા હતા, પણ સફળતા ના મળી. ઉદાહરણ રૂપે ખુશરો ખાન મૂળ ગુજરાતના વેરાવળ પ્રદેશનો હતો. તેની પત્ની દેવલા દેવી. તે 1305માં અલાઉદ્દીન ખિલજીના માલવા પર વિજય દરમિયાન દિલ્હીની સેના દ્વારા પકડાયો હતો. ગુલામ તરીકે દિલ્હી લાવવામાં આવ્યા પછી તેણે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. પાછળથી તેને બારાડુ હિન્દુઓની સેના ઊભી કરી. આ સૈન્યમાં 10,000 બારાડુ ઘોડેસવારનો સમાવેશ કરેલ હતો અને હિન્દુ મુસ્લિમ સંઘર્ષ તરીકે મુબારક શાહની હત્યાનો આદેશ કેટલાક હિન્દુ સરદારો દ્વારા આપવામાં આવ્યો હતો. ખુસરો ખાનના સિંહાસન પર આરોહણના 5-6 દિવસ પછી બારાડુ અને અન્ય હિન્દુઓએ મહલમાં મૂર્તિ પૂજા શરૂ કરી. બારાડુઓએ ભૂતપૂર્વ મુસ્લિમ ઉમરાઓના ઘરો પર નિયંત્રણ મેળવ્યું. હિન્દુઓએ ખુસરો ખાનના રાજ્યારોહણનો આનંદ માણ્યો. મુસ્લિમોને નબળા પાડવાની અને દિલ્હીને ફરીથી હિન્દુ બહુમતી ધરાવતું શહેર બનાવવાની આશા અપેક્ષા વધી અને ખુશરો દ્વારા ગૌ હત્યા પર પ્રતિબંધ કરવામાં આવ્યો, જે લોકોને આ પગલું ગમ્યું પણ ખરું. આવી રીતે હિન્દુ રાજાઓએ પાછા સંગઠિત થઈ પોતાનું રાજ્ય તથા ધર્મ પ્રજાને બચાવવા આક્રમણ શરૂ કર્યું. પરંતુ ઈસવીસન 1398માં તૈમૂરને લાગ્યું કે દિલ્હીના મુસ્લિમ સુલતાનો હિન્દુ અધિકારીઓ પ્રત્યે ખૂબ સહનશીલતા બતાવી રહ્યા છે. તેણે સમરકંદથી હિન્દુ રાજાઓ અને શાસકોનો નાશ કરવાના ઉદ્દેશ સાથે ભારત પર આક્રમણ કર્યું. સિંધ નદી પાર કરીને પંજાબમાં પ્રવેશ કર્યો. તૈમૂરે 30 સપ્ટેમ્બર 1398ના રોજ સિંધુ નદી પાર કર્યા પછી તેણે હાલના પાકિસ્તાન પંજાબ વિસ્તારમાં રાવી નદીના કિનારે તે વખતે વસેલ શહેર તુલંબાને તોડી પાડ્યું અને તેના રહેવાસીઓની હત્યા કરી. પછી તેને રાજપૂત રાજા દુલાચંદની આગેવાની હેઠળ ભટનેર, હાલ હનુમાનગઢ ખાતે રાજપૂતો અને મુસ્લિમોની સંયુક્ત સેના દ્વારા દુલાચંદે શરૂઆતમાં તૈમૂરનો વિરોધ કર્યો, પરંતુ જ્યારે સખત દબાણ આવ્યું ત્યારે તેને શરણાગતિ સ્વીકારી. તૈમૂરે દુલાચંદના ભાઈને ભટનેરના કિલ્લાની દિવાલોની બહાર ટાંગી દીધો હતો અને બાદમાં તૈમૂરે તેની ક્રૂર હત્યા કરી હતી. ભટનેરના છેલ્લા માણસ સુધી કતલ કરવામાં આવી. 17 ડિસેમ્બર 1398ના રોજ તૈમૂરે 2000 જાટને માર્યા અને ઘણાને બંદી બનાવી દીધા. એ યુદ્ધ સુધીમાં અગાઉના ભારતીય અભિયાનમાં પકડાયા લગભગ 1 લાખ ગુલામોની કતલ તૈમૂરે કરી. તેથી તેમની સામે કોઈ બળવો પોકારી ન શકે તે ડરથી આવું ક્રૂર કૃત્ય કર્યું હતું. મહંમદ ગજનીના કાળથી એટલે કે ઈસવીસન 1000ની આસપાસથી શરૂ કરી તૈમૂરના આક્રમણ સુધીના
બધાય આક્રમણો, એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કુરાન, તે રીતે ધર્મ પરિવર્તન ડરાવી થતું રહ્યું હતું. પરંતુ થોડા કાળ પછી લોકો ડરીને ધર્મ પરિવર્તન કરવાના બદલે સામનો કરી અથવા બળવો કરી કાળાંતરે મુસલમાન શાસકોને ખતમ કરતા અને ઊભા થતા. આ અનુભવ પરથી ઇસ્લામના ઇસ્માઇલિયા નામના સૂફી પંથ ડરથી નહીં, પરંતુ ચમત્કાર અને મીઠાશથી સ્થાનિક લોકોની આસ્થા પ્રમાણે પોતાના ધર્મની વાતો હળવે હળવે ઘુસાડી ધર્મ પરિવર્તન કરી રહ્યા હતા. અત્યારના પાકિસ્તાન સ્થિત ઉચ્ચ નામના ગામમાં ઇસ્માઇલિયા પંથના પીર હસન કબીર ઉદ્દીનના યુવાન પુત્ર ઇમામુદ્દીન ખૂબ નાની વયમાં પોતાના પિતાના અવસાન પછી પીર થવા ઈચ્છવા છતાં તેમના કાકાએ તે પદ સંભાળવાના કારણે તે ઈરાનમાં સ્થિત ખેક નામના સ્થળે ઇમામ મોહમ્મદ બિન સલામ શાહના માર્ગદર્શનથી ધર્મ પરિવર્તનની ઝુંબેશ ઉપાડી હાલના ભારતના વિસ્તાર તરફ પ્રયાણ કર્યું. ઈસવીસન 1450ની આસપાસ પાટણ વિસ્તારમાં 3 વર્ષથી વરસાદ થયો ન હોવાથી ભારે દુષ્કાળ પ્રવર્તી રહ્યો હતો. આવી પરિસ્થિતિમાં આ નવયુવાન ઇમામુદ્દીન તે વિસ્તારથી અમદાવાદ તરફ પોતાના કાફલા સહિત જઈ રહ્યો હતો. તે દુષ્કાળની નાજુક પરિસ્થિતિ સમજી તે વિસ્તારમાં રોકાવાનું નક્કી કર્યું. ચમત્કારી કોઈ બાબાએ ગામની બહાર પડાવ રાખ્યું છે એ સાંભળી લોકો તેની પાસે ગયા અને પોતાની તકલીફો કહેવા લાગ્યા. તે વખતે તે યુવાન બાબાએ અમુક દિવસે વરસાદ પડશે તેવી આગાહી કરી અને તે પ્રમાણે વરસાદ સારો પડ્યો અને દુષ્કાળ ગયો. આ રીતે તમારા લોકોને આ યુવાન બાબા ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા નિર્માણ થઈ. પછી તે યુવાન તે જગ્યાએથી નીકળી અમદાવાદ બાજુમાં ગીરમથ્થા ગામે પોતાનો વસવાટ શરૂ કર્યો. તેની અનેક ચમત્કારોની વાતો સાંભળી મહંમદ શાહ બીજાએ તેની મુલાકાત લીધી અને પોતાની દીકરી તેની સાથે પરણાવી. તેવી જ રીતે દિલ્હીના બાદશાહ આલમ શાહ વંશના શાહ મોહમ્મદ બુખારીની દીકરી સાથે બીજા લગ્ન કર્યા. આવી રીતે રાજસત્તાનું બળ પણ તેને મળ્યું. બીજી બાજુ બધા વિસ્તારોમાં મુસલમાન સામ્રાજ્ય ફેલાઈ ચૂક્યું હતું અને બધા હિન્દુ રાજા કાં તો ખંડિયા રાજા બની ગયા હતા અથવા તો મરાયા હતા. આવી પરિસ્થિતિમાં પાટીદાર નાતના જે લોકો ઇમામુદ્દીનના સંપર્કમાં આવ્યા તેમને તે વખતના મુસલમાન શાસકો પાસેથી અનેક સવલિયતો મળવા લાગી, સુરક્ષા મળવા લાગી. આ પરિસ્થિતિમાં લાંબા સમયથી અશાંતિ અસુરક્ષા વેઠતા તમારી નાતના લોકોએ બહુ જ જાગૃતતા સાથે સમયની માંગને ધ્યાનમાં રાખી થોડા થોડા લોકો તે ઇમામુદ્દીનના અનુયાયીઓ થતા ગયા. ઇમામુદ્દીને અથર્વવેદ ગવંત્રી, નકલન ગીતા, મોમન ચિંતામણી, મૂલ ગાયત્રી યાની સૃષ્ટિનું મંડન અને રેન્યુર હિદાયત, દશાવતાર જેવા અનેક બ્રહ્મ ઉત્પન્ન કરનાર ગ્રંથ લખ્યા. આવી રીતે એક બાજુએથી રાજસત્તા તરફથી શાંત અને સુરક્ષિત જીવન અને બીજી બાજુ ભ્રમિત કરનારા સાહિત્ય અને ત્રીજી વાત કોઈ જ બળજબરી ન કરતા ઉલટું બહુ જ સૌહાર્દ સાથેના વલણ. આ કારણોથી ધીરે ધીરે સમાજના લોકો એ પંથ તરફ જવા લાગ્યા. આવી રીતે જીવન શાંતિપૂર્ણ થવાના કારણે આર્થિક સદ્ધરતા આવવા લાગી અને રાજકારણ તરફથી મીઠી નજરના કારણે તમારા સમાજના લોકો ઇમામુદ્દીનના નવા સૂફી સંપ્રદાયમાં જોડાતા ગયા અને અલગ અલગ જગ્યાએ પટલાઈ કરતા થયા. ઈસવીસન 1513માં પીર ઇમામુદ્દીનના અવસાન પછી પટલાઈ કરતા તમારી નાતના લોકોનો સ્થાનિક ગરાસિયાઓ સાથે સંઘર્ષો થવા લાગ્યા. અલગ અલગ જગ્યાએ આવા અનેક સ્થાનિક સંઘર્ષો થવાના કારણે સમાજના લોકો ફરી એક સ્થળાંતરનો વિચાર કરતા હતા. તે વખતે કચ્છના રાજા ખેંગારજી પહેલા પોતાના રાજ્યનો ખાસો વિસ્તાર કરી ચૂક્યા હતા અને તેમને પોતાના મોટા રાજ્યની અંદર જેમાં ખાસ કોઈ ખેતી ન હતી તેવા વિસ્તારમાં ખેતી કરી શકે તેવા લોકોની શોધ હતી. આમ તમને કચ્છના રાજા તરફથી સારો આવકાર મળવાની સાથે સાથે
મોટી જમીનો ફાળવવામાં આવી અને સુરક્ષા શાંતિની બાંહેધરી આપવામાં આવી. એટલે મોટી સંખ્યામાં તમારા સમાજે કચ્છમાં સ્થળાંતર કર્યું અને વિક્રમ સંવંત 1580 ઈસવીસન 1523માં મોટી સંખ્યામાં કચ્છના સિકરા ગામે સ્થળાંતર થયા. પછી ધીરે ધીરે ત્યાંથી જેમ જેમ ભુજના રાજા અનુમતિ આપતા ગયા તેમ તેમ અલગ અલગ ગામોમાં વસવાટ કરતા ગયા. આવી રીતે પીર ઇમામુદ્દીનના નવા સંપ્રદાયના પ્રભાવી પકડથી દૂરના વિસ્તારમાં મોટો સમૂહ ચાલ્યા જવાને કારણે પોતાની પકડ તમારા સમાજ ઉપર ઓછી ન થઈ જાય તે હેતુથી પીર ઇમામુદ્દીનના પુત્ર સૈયદ મોહમ્મદ શાહે સંવંત 1592 કારતક સુદ બીજ શુક્રવારના દિવસે આખી જ્ઞાતિને પીરાણાપંથી હોવાનું જાહેર કરાવ્યું. તેની સામે જાગૃત અને સમજદાર આગેવાનોએ પોતાના પૂર્વજોએ કરેલ સ્થળાંતરના મૂળ હેતુ ભૂલવા ના દે તેવી વાતો પોતે રોજિંદા જીવનમાં કરતા રહેશે તેવી છૂટ આપવી એવી શરતો સાથે સમાજે પીરાણાપંથી હોવાનું કબૂલ કર્યું. આ જગ્યાએ ખાસ ધ્યાનમાં લેવા જેવી વાત તો એ છે કે સિંધના લુવાણા સમાજ આવી રીતે જ સૂફી સંપ્રદાયના અનુયાયીઓ જે તે કારણથી થયા, પરંતુ તે સમાજ પાછો પોતાના મૂળ ધર્મમાં આવી ના શક્યો અને આજે આપણે તેને ખોજા નામથી ઓળખીએ છીએ. પરંતુ તમારા સમાજના દૂરદર્શી વડીલોએ પોતાની સંસ્કૃતિની 4 મુખ્ય વાતો પકડી રાખી હતી. 1. નિયાણી, 2. ગાય, 3. જન્માષ્ટમી, 4. મા ઉમિયા. આ 4 વાતોના કારણે તમારું મૂળ અસ્તિત્વ મટ્યું નહીં અને તમે સુરક્ષિત રહ્યા. કચ્છની વેરાણ જમીન ઉપર તનતોડ મહેનત કરી તમારી નાતના લોકોએ નંદનવન સમી જમીનને ફળદ્રુપ બનાવી. આમ તો આશ્રિતોનો હાથ નીચો રહેતો હોય છે, પરંતુ તમારામાં પહેલા મૂળ સંસ્કારો, મહેનત, સરળતા, નૈતિકતા, સંસ્કૃતિ માટેની દાજ વગેરે ગુણોના કારણે સ્થાનિક રાજવીઓ પણ તમને ખાસ માન સન્માન આપતા હતા. ચાલો હું તમને તમારા એ ગુણોને થોડા સંગીતમય વાતાવરણમાં કહી સંભળાવું. સૂફી પીરાણા સંપ્રદાય સાથે જોડાયેલો તમારો સમાજ નવા ગામો વસાવા લાગ્યો ત્યારે જગ્યામાં મૂર્તિના મૂકનાર સમાજના જાગૃત વડીલો હર ગામના પ્રવેશ દ્વારમાં હનુમાનજીની મૂર્તિ સ્થાપન કરી પૂજન કરતા હતા. આ વાતે તમારા સમાજને મૂર્તિ પૂજા સાથે જોડી રાખ્યા. આ પછી એક શાંતિનું વાતાવરણ તમારી નાતને મળ્યું અને કાલાંતરે સ્થાનિક મુસલમાન અને બારવટિયાના આક્રમણોનો સામનો કરી ગાય અને નિયાણીની રક્ષા માટે અનેક શૂરવીરોએ પોતાના જીવનના બલિદાનો આપી ગૌમાતા અને નિયાણીનું આગવું મહત્વ સમાજમાં સ્થાપિત કર્યું. લોકોએ તેમને પોતાના આદર્શ ગણી કુળના સૂરધન રૂપે આજ સુધી કૃતજ્ઞતા વ્યક્ત કરતા આપણે જોઈ રહ્યા છીએ. શ્રી કૃષ્ણના વિચારો અને એમનું જીવન એ જ આપણી સંસ્કૃતિનો પાયો છે. સમાજ સંઘનિષ્ઠાથી જ ટકી શકે અને સંઘનિષ્ઠાથી જ સંસ્કારો સમાજમાં સ્થિર કરી શકાય. આ સમાજના મૂળભૂત સિદ્ધાંતને સારી રીતે સમજી વિકટ પરિસ્થિતિઓમાં પણ શ્રી કૃષ્ણના વિચારો અને સંઘનિષ્ઠા વિસરાઈ ન જાય તે હેતુથી સંઘમાં જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવાની જે શરત પીરાણાના પીર પાસે કબૂલાત કરાવી હતી તે વાતને સમાજમાં વડીલોએ કઈ રીતે અમલ કરી તે આપણે જીવંત રૂપે ચાલો નિહાળીએ. આવી જ રીતે પીરાણાના પીર સાથેનો બીજો કરાર એટલે કુળદેવી ઉમિયામાનું પૂજન છોડીશું નહીં. આ વાતને સમાજના બુદ્ધિમાન વડીલોએ સમૂહમાં નવરાત્રિ રૂપે સમાજમાં અમલમાં લાવ્યા. તે ઉત્સવના તે વખતના ઉત્સાહને ચાલો માણીએ. આવી રીતે લાંબો સમય વીતી ગયો, પરંતુ કચ્છના કડવા પાટીદાર લોકોનો સંઘર્ષ અલગ અલગ સમયે અલગ અલગ વાતો સાથે ચાલતો રહ્યો. ક્યારેક કોઈ લૂંટારા આવે તો ક્યારેક કુદરત રૂઠે,
ક્યારેક બીમારીઓ અનુકંપાવે. આમ અનેકવિધ સંઘર્ષોમાં પોતાના અસ્તિત્વનો સંઘર્ષ કેટલો વધારે મોટો હતો કે નવા આયામના વિકાસ માટે તમારા સમાજને કોઈ અવકાશ જ મળ્યો ન હતો. સમય વીતતા પીરાણા પંથ દ્વારા તમારા સમાજ ઉપર વધારે પકડ વધારવા માટે ઈસવીસન 1775 વિક્રમ સંવંત 1832 પોષવદ 13ના દિવસે નખત્રાણા ખાતે નાતની એક સભા બોલાવી અને તે વખતના કાકા અને સૈયદની હાજરીમાં બ્રાહ્મણ અને વહીવંચા સમાજમાં ન આવે તે માટેના ઠરાવો કરાવ્યા, જેની દૂરગામી અસર સમાજ ઉપર બહુ ખરાબ પડી. જે કાળ દરમિયાન પોતાના અસ્તિત્વના સંઘર્ષો લડવા પડ્યા અને આવા કપરા સમયે વિકાસના સંઘર્ષમાં વિજય અપાવી શકે તેવા હથિયારો સાધનો હાથમાંથી છીનવી લેવામાં આવતા હતા. તેના તરફ ખાસ કોઈનું ધ્યાન ગયું નહીં. આના કારણે પીરાણા પંથની દૃષ્ટિએથી જે યોગ્ય હતું ફક્ત તે જ સમાજ સામે પીરસવામાં આવતું રહ્યું. કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ અને સમાજની આર્થિક પરિસ્થિતિના કારણે અને પીરાણા પંથની બંધિયાર નીતિઓના કારણે બાહ્ય દુનિયાની સત્ય વાતો, સત્ય પરિસ્થિતિ સમાજની નવી પેઢીઓ સામે આવી શકી નહીં. પછી સમય નદીના વહેણની જેમ વીતવા લાગ્યો ને અંગ્રેજોનું શાસન ભારત દેશ ઉપર આવી ચૂક્યું હતું અને ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થવા લાગી. તેની થોડી ઘણી અસરના કારણે સમાજનો યુવા વર્ગ શહેરો તરફ સારી તક શોધવા, સાહસ કરવા કચ્છ મૂકી બહાર જવા લાગ્યો. તે સમય દરમિયાન સ્વામિનારાયણ, દયાનંદ સરસ્વતી જેવા મહાન લોકોના સંપર્કમાં આવવાનો મોકો મળ્યો. આ મુલાકાતો અને તેમની વાતોએ સમાજના યુવાન સામે અરીસો ધરવામાં આવ્યો હોય તેવું કાર્ય કર્યું. પોતે અને પોતાનો સમાજ સંસ્કૃતિ અને ધાર્મિક રીતે શું કરી રહ્યો છે તેની સમજ મળવા લાગી. આના પરિણામે નવલોહિયાઓમાં સત્ય માટેની શોધની ભૂખ જાગી અને પછી જે તે કારણથી સ્વીકારેલા ઇસ્લામના સૂફી સંપ્રદાયના શકંજામાંથી છૂટવાનો સંઘર્ષ શરૂ થયો. લાંબા સમયથી પડી રહેલા બીજને જે રીતે યોગ્ય ભૂમિ, પાણીની નમી મળે તો અંકુર ફૂટે છે, તેવી રીતે કચ્છમાં રહેતા કણબી પાટીદારોમાં પોતાની અંદર પડી રહેલા સંસ્કારો અંકુરિત થવા લાગ્યા. આદરણીય કેશરા પરમેશ્વરા અને તેમના પછી માનનીય નારણ રામજી જેવા યુવાનોએ ખૂબ મહેનત કરી. ધર્મ માટે, સંસ્કૃતિ માટે જાગૃતતા ઊભી કરવા પોતાની સમજ મુજબ અથાગ પ્રયત્નો કર્યા. ઈસવીસન 1925માં પાછા બ્રાહ્મણો અને વહીવંચાને દૂર રાખતા ઠરાવને સમાજે ત્યજી દીધો અને ત્યાર પછી પાછા બ્રાહ્મણો અને વહીવંચા સમાજમાં આવવા લાગ્યા, જેને સમાજને કુળગૌરવ સાથે સનાતન ધર્મ સાથેનો પરિચય વધાર્યો. આ પ્રયત્નોના મૂળમાં પહેલું ખંડન અને પછી મંડન એવી કાર્યશૈલી યુવાઓએ અપનાવેલી, જેનું પરિણામ મળવું જોઈતું હતું તે તેટલા પ્રમાણમાં મળી શક્યું નહીં. આ વાતને ધ્યાનમાં લેનાર ઓધવજી રામજી મહારાજે 3 વાતો ઉપર સમાજનું ધ્યાન દોર્યું. 1. સમાજમાં સંઘર્ષનું વાતાવરણ ઊભું ન થવું જોઈએ. 2. કુટુંબ એ સમાજનું મૂળભૂત અંગ છે, તેથી કુટુંબો તૂટે એવા પગલાં ન લેવા જોઈએ. સગા સંબંધીઓ સાથે સંબંધો સારા રહેવા જોઈએ. 3. પીરાણા પંથના જગ્યામાં અચૂક જવાની આદતવાળા સમાજને તે પંથ મૂકીને બહાર આવે ત્યારે શૂન્ય અવકાશ ઊભો ન થવો જોઈએ. તે માટે મૂર્તિ પૂજાવાળા મંદિરો હોવા જોઈએ. આ ત્રીજી વાત ઉપરથી પ્રશ્ન એ ઊભો થયો કે જો મંદિરો હોવા જોઈએ તો ઈષ્ટદેવ રૂપે ભગવાનના કયા રૂપને મંદિરમાં સ્થાપિત કરવા? આ પ્રશ્નના ઉકેલ માટે ઓધવરામજી મહારાજે અનેક પંડિતો, વિદ્વાનો સાથે વિચાર વિમર્શ કર્યો. એમનો વિચાર એવો હતો કે સમાજના જે લોકો સત્યનારાયણ, સ્વામિનારાયણ, કલ્કીનારાયણ એવા અલગ અલગ રૂપે ભગવાનને ભજે છે તે કોઈ પણ લોકોના શ્રદ્ધાના તાંતણા તૂટવા ના જોઈએ. છતાં
બધા એક સૂત્રે આવી જવા જોઈએ. તેથી તેમને સત્યનારાયણ, સ્વામિનારાયણ, કલ્કીનારાયણ આ બધાના મૂળ સ્વરૂપ એવા ભગવાન નારાયણનું સ્વરૂપ ઈષ્ટદેવ રૂપે આપવાનું નક્કી કર્યું. તેમની બીજી વાત જે કુટુંબ સંસ્થા માટેની હતી કે કુટુંબો સુદૃઢ રહેવા જોઈએ, તો તેનું મૂળ છે દાંપત્ય જીવન. તેથી ઈષ્ટદેવ ભગવાન નારાયણ લક્ષ્મીજી સાથે દંપતિ સ્વરૂપે ઓધવરામજી મહારાજે તમને આપ્યા. પછી ભગવાને ભારતને 1000 વર્ષના વિધર્મીઓના શાસન પછી ઈસવીસન 1947માં સ્વતંત્રતા આપી. તે પછી હળવે હળવે કચ્છમાંથી કણબી પાટીદારોએ ઉદ્યોગ ધંધા માટે, પૈસા કમાવા માટે ભારતની બધી જ દિશાઓમાં ફરી ત્રીજી વાર સ્થળાંતર કર્યું. હવે થોડો વિચાર કરજો. તમે પૈસા કમાવા માટે કરેલા ત્રીજા સ્થળાંતરમાં જો આગળના સ્થળાંતર વખતે પૂર્વજોના મૂળ ધ્યેય અને હેતુ જે હતા, એટલે કે સંસ્કૃતિ રક્ષણ, અનુવંશી શુદ્ધિ માટેની જાગૃતિ અને તે ધ્યેયને આંબવા માટે કાર્યાન્વિત નહીં રહીએ, તો આપની પેઢીઓએ ઉઠાવેલ તકલીફો, દુઃખો એળે નહીં જાય. અને જો પૂર્વજોના એ બલિદાનો જો ફોગટ જવા દઈએ, તો એ પૂર્વજો, સૂરધનો, ઋષિઓ નારાજ નહીં થાય? જે હોશિયારીથી, મુત્સદગીરીથી વિકટમાં વિકટ પરિસ્થિતિનો સામનો કરી પોતાના પૂર્વજોનું ધ્યેય ન ભૂલનારા એ વડીલો પાસેથી આપણે કોઈ પાઠ લઈ આજની પરિસ્થિતિમાં પણ સંસ્કૃતિ અને સંસ્કારના રક્ષણ માટે જાગૃત થવાની જરૂર નથી? જે રીતે વચલા કાળમાં અમુક પેઢીઓ જે રીતે દિગ્મૂઢ થઈ ગઈ હતી, તેવી દિગ્મૂઢતા, કિંકર્તવ્ય મૂળતા આપણને આવી તો નથી ગઈ ને? જરા વિચારજો. ચાણક્યનું કહેવું છે, જે લોકો ઇતિહાસમાંથી શીખતા નથી તે લોકો જલ્દી જ ઇતિહાસ બની જાય છે. આપણી સંસ્કૃતિના મૂળ ધરતીમાં છુપાઈને જીવતા રહી શકે અને સમય આવતા તે ફૂટી વૃક્ષો બની શકે, તે માટે તમારા પૂર્વજોએ જે રીતે યોજનાબદ્ધ વિચારી પગલાં ભરી લગભગ 25 પેઢીઓ સુધી ટકાવી રાખ્યા છે, તેવા મૂળિયા આજની પરિસ્થિતિ અને સમયની માંગ પ્રમાણે સાચવી રાખવા તરફ તમારું કોઈ ધ્યાન છે? જે વખતે સામાન્ય સમાજના સભ્ય કોઈને શિક્ષણની જરૂર જણાતી ન હતી, સમાજ પાસે કોઈ આર્થિક સદ્ધરતા પણ ન હતી, સમાજમાં કોઈ શિક્ષક ન હતા, તેવા સમયે ભવિષ્યમાં આવતો સમય શિક્ષણની અપેક્ષા રાખે છે, તે જોઈ 200 વિદ્યાર્થીઓ રહીને ભણી શકે તેવું સ્થળ ઊભું કરવા તે વખતના સમાજના વડીલો વિચારી શક્યા અને કરી પણ શક્યા. તો તમે આજના સમાજ પુરુષ આજથી 25-50 વર્ષ પછી સમાજની સામે કેવા કેવા પ્રશ્નો ઊભા થઈ શકશે, કેવી કેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકશે, તેનો વિચાર અને તેનું નિરાકરણ આજે ન કરી શકીએ તો તમારી પરંપરા લજાઈ નહીં જાય. કોઈ એક મોરચે જીત મેળવવી એ અલગ વાત છે, પરંતુ એવા અલગ અલગ અનેક મોરચાઓમાં જીત મેળવી આખરી યુદ્ધ જીતી લેવું એ અલગ વાત છે. હું તો તેમને યાદ રાખું છું જેમણે બધા મોરચે જીત દર્જ કરી હોય. આજે આપણા પિરાણા સંપ્રદાયથી છૂટવાનો સંઘર્ષ તે એક નાના મોરચાનો સંઘર્ષ છે, સમગ્ર યુદ્ધ નથી. બીજા અનેક મોરચાઓ, વિપત્તિઓ તમારા દરવાજા ખટખટાવી રહ્યા છે. આપણને ધર્માંતર કરાવતી અટકાવનાર મૂળ વાતો, જેવી કે જન્માષ્ટમીનો સામૂહિક ઉત્સવ. તો આજની પેઢી કે જેની મુઠ્ઠીમાં દુનિયા આવી ગઈ છે, તેવી પેઢીને શ્રી કૃષ્ણને સમજવાની કોઈ વ્યવસ્થા ઊભી કરી? શ્રી કૃષ્ણના વિચારોને સમજી જીવનમાં ઉતારવાની કોઈ યોજનાબદ્ધ પ્રક્રિયા કરી છે? જો આવું ન કરતા ફક્ત જન્માષ્ટમીના દિવસોમાં જુગાર રમી, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલકીની ધૂનમાં થોડીવાર નાચી લેવાથી આજની અને આવતીકાલની પેઢી તેનો સ્વીકાર કેટલો કરશે?
હું તો સમય છું. યાદ અપાવું એ મારું કામ છે. કરવું ન કરવું તમારા હાથમાં છે. ફરી મળશું ક્યારેક.